ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા અને પેદા વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીઓના મારા જય શ્રી રામ છે. દરેક વિદ્યાર્થી જરા ભગવાન શ્રી રામનું નામ જરા કોમેન્ટની અંદર લખી દેજો. તો આપણે આ વિડીયોની શરૂઆત કરવી છે. કાલે તમારું જે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓનું ઇંગ્લિશનું પેપર છે અને તમારી ઇંગ્લિશની તૈયારી કેવી છે મારાથી વધારે કોણ જાણી શકે, કારણ કે અમુક બિચારા વિદ્યાર્થીઓ એવા છે જે એક્સ તરીકે એક્ઝામ આપવાના છે અને અમુક એવા છે જે રેગ્યુલર. તો પણ એમ કે ઇંગ્લિશ એ આપણી પિતૃભાષા છે. કઈ ભાષા છે? ઇંગ્લિશ એ આપણી પિતૃભાષા છે. એટલે આમાં તો આપણે છોતરા પાડી દઈએ એવી તૈયારી તમે કરી હશે એવું હું કહું તો ચાલે, એનું ઊંધું કરી દેજો એમ. પણ દરેક વિદ્યાર્થીના ફોન મેસેજ આવે છે ભાઈ. તો ચલો શરૂઆત કરવી છે. આ વિડીયોની અંદર આપણે એક મોસ્ટ ટાઈમથી પેપર સોલ્યુશન કરવાના છીએ. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ ખાસ કે હું એવું કહું છું કે એવું નથી કે પેપરમાંથી બેઠું પેપર પૂછાય, પણ હા એ પેપર જે આપણા બોર્ડના પેપરો છે એનું આપણે એકવાર જો સોલ્યુશન કરેલું હોય તો એમાંથી ઘણા બધા પ્રશ્નો બેઠા પેપરની અંદર પૂછાઈ શકે છે. તો એવો જ એક પ્રયત્ન કરવાનો છે. મોસ્ટ ટાઈમથી પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ. ચાલો શરૂઆત કરીએ છીએ અને આગળ વધીએ છીએ. મારા દરેક વાલા વિદ્યાર્થીઓ ફટાફટ આપણે શરૂઆત કરી દઈએ છીએ. સેક્શન એ ની અંદર સૌ પ્રથમ તમારા 4 ટ્રુ ફોલ્સ પૂછાય છે. તો મને ખબર છે કે તમે બધા ટ્રુ ફોલ્સમાં શું કરીને આવો છો. અહીંયા 99.99% વિદ્યાર્થીઓ એવા છે કે જે ટ્રુ ફોલ્સની અંદર શું કરશે તો કે બેન અમે છે ને તો 4 કાં તો ટ્રુ કરીને આવીએ કાં તો 4 અમે ફોલ્સ કરીને આવીએ, એટલે વધારે કઈ નહીં પણ 2 તો સાચા પડે ને, તો 2 માર્ક તો આવે કે ન આવે. આવું કરીને આવતા હોય ને તો મને કોમેન્ટમાં જણાવજો હો. ચાલો શરૂઆત કરવી છે વિદ્યાર્થીઓ. ખાસ મેક્સિમમ વાત કરું છું કે આપણે તમારું ઇંગ્લિશનું પેપર છે તો આ પેપર એ ઇંગ્લિશ વિષય એ જો કે આપણે કહી શકીએ તો એનું આપણને બહુ દુઃખ સતાવે છે, પણ ના કોઈને કહેવાય, ના સેવાય, ના રેવાય આવી પરિસ્થિતિ હોય છે. વાંધો નહીં, જેટલું મેક્સિમમ બને છે એટલા પેપર સોલ્યુશન, આઈએમપી ક્વેશ્ચન થોડા જોઈ લેવા. પેપર સોલ્યુશનની અંદરથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો પૂછાઈ જાય તો આપણું કામ થઈ જાય. એના માટે આપણે વધારે ને વધારે પેપર સોલ્યુશન કરીશું. ચાલો મારી સાથે શરૂઆત કરીએ વિભાગ એ ની. વિભાગ એમાં સૌથી પહેલા આપણા ટ્રુ ફોલ્સ પૂછાય છે. અમુક વિદ્યાર્થીઓને એ જ નથી ખબર કે આ પેપરમાં પૂછાય છે શું, ઇંગ્લિશમાં શું પૂછાય એ અમુકને એ જ નથી ખબર હોતી. આ વાતે સાચું બોલતી હોય તો કોમેન્ટ કરો કે હા બેન તમે સાચું બોલો છો, કે શું પૂછાય એમને ખબર જ નથી. તો પહેલા 4 જે હશે ને તમારા ટ્રુ ફોલ્સ, મતલબ કે ખરું ખોટું. કોણ ખરું છે ને કોણ ખોટું છે તમને ખબર હશે કે ખરું કોણ છે ને ખોટું કોણ. ચલો પ્રશ્ન નંબર 1 તમારો છે. જો વિડીયો લોંગ થઈ જાય એટલા માટે બધું વાંચવાની નથી, તમને સીધું ટુ ધ પોઈન્ટ જવાબ આપું છું. ચલો પ્રશ્ન નંબર 1 છે. એમાં તમે જો કદાચ ટેક્સ્ટ બુક વાંચી હોય, ભણ્યા હોય તો તમને જવાબ ખબર હોય, નહીં તો અહીંયા પ્રશ્ન નંબર તમારો 1 છે એનો જવાબ આવશે ફોલ્સ. ચલો પછી પ્રશ્ન નંબર તમારો 2 છે. પ્રશ્ન નંબર 2 નો તમારો જવાબ આવશે ટ્રુ. લખીને આપજો ટ્રુ. બીજું તમે લખો જ્યારે પણ ત્યારે તમારે આવું ટ્રુ લખવાનું છે, આમ ખોટું નામ ખરું કરીને આવવાનું નથી. પહેલો પ્રશ્ન છે એમાં તમારો જવાબ આવશે ફોલ્સ. ચાલો બીજા નંબરે તમારો પ્રશ્ન છે એનો જવાબ આવશે ટ્રુ. ટ્રુ એટલે ખરું. ચલો ત્રીજા નંબરનો તમારો પ્રશ્ન છે એમાં આપણો જવાબ આવશે ટ્રુ. અને ચોથા નંબરનો તમારો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે ટ્રુ. હવે હું એવું નથી કહેતી કે આ બધા બેઠા પૂછાય, પણ આમાંથી ક્યાંક એકાદું રિપીટેડલી પૂછાઈ જાય તો આપણો 1 માર્ક આપણે આમાંથી લાવી શકીએ. 2 માર્કનું પૂછાઈ જાય 2 માર્ક આવી શકે છે. એટલે મેક્સિમમ તમારે પેપર સોલ્યુશન ઉપર વધારે ભાર આપવાનો છે. બીજું ઇંગ્લિશ વિશેના આઈએમપી ક્વેશ્ચન આપણે આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીશું, થોડી ધીરજ રાખજો. ચલો નિયરેસ્ટ મિનિંગ તમને આપેલા છે. પ્રશ્ન નંબર 5 માં તમને કીધું છે ફોરબીડન. તો ફોરબીડન નો નિયરેસ્ટ મિનિંગ થશે નોટ એલાઉ. ફોરબીડન નો નિયરેસ્ટ મિનિંગ થશે નોટ એલાઉ. ચલો પછી પ્રશ્ન નંબર 6 સોકર કીધું છે તો સોકરમાં જવાબ આવશે ફૂટબોલ. સોકરમાં જવાબ આવશે ફૂટબોલ. આ નિયરેસ્ટ મિનિંગ તમને 3 પૂછાય છે તો જેટલા તમારે થાય છે એટલા તૈયાર કરી લેવાના છે. ચલો પછી 7માં કીધું છે બેરિયર, તો બેરિયર નું થશે હર્ડલ. આ તમારો જવાબ છે. ઓકે ચાલો પછી ફટાફટ આગળ વધું છું. 3 માર્કના તમને સરસ મજાના નિયરેસ્ટ મિનિંગ વિભાગ એમાં પૂછાય છે, અને જો તમે સારી તૈયારી કરી હોય તો આ જે નિયરેસ્ટ મિનિંગ છે એમાંથી તમે 3માંથી 3 માર્ક લાવી શકો છો, કારણ કે એકદમ ઈઝીમાંનો ઈઝી ટોપિક છે નિયરેસ્ટ મિનિંગ. ચાલો સમજાવું છું. પ્રશ્ન નંબર 8માં અહીંયા તમને કૌંસની અંદર બધા આપેલા છે ફંક્શન, અને એમાંથી તમારે આ વાક્યનું સાચું ફંક્શન શોધીને લખવાનું છે.
તો 8 ની અંદર તમે જુઓ અહીંયા કે આ વાક્યની અંદર એવો કયો શબ્દ તમને દેખાય છે જેનાથી તમે ઉપર જવાબ લખી શકો છો. તો હું તમને એક ટ્રીક આપું છું, સાંભળજો. જ્યારે પણ તમે આ નિયરેસ્ટ મિનિંગ આ ફંક્શન શોધતા હોય તો ફંક્શન શોધો એટલે ઉપર પેલા ફંક્શન જોઈ લેવાના કે કયા કયા ફંક્શન છે. હવે અહીંયા કોન્ટ્રાસ્ટ છે તો કોન્ટ્રાસ્ટના શબ્દો થોડા યાદ આવવા જોઈએ. પછી જો વાત કરું ને તમે અહીંયા જોઈ શકો આ 9મા નંબરની અંદર જો પહેલામાં વાંચવાનું ખબર ન પડે તેને મૂકીને આગળ જવાનું. તો પહેલું વાક્ય એવું છે ને કે તમને એમાં ફંક્શન શોધતા થોડી તકલીફ પડે એટલે એને મૂકી અને 9મા નંબરમાં આવી જાવ. તો 9મા નંબરની અંદર જો તમને અહીંયા આપેલું છે આઈધર અને ઓર. જ્યારે પણ વાક્યની અંદર આઈધર ઓર આવે એટલે આપણને એક વસ્તુની ખબર પડી જાય કે આઈધર ઓર અને નાઈધર નોર. જો આઈધર ઓર અને નાઈધર નોર આવે તો તમારે લખવાનું છે અલ્ટરનેટિવ ચોઇસ. તો 9મા નંબરનું ફંક્શન છે એ 9મા નંબરનો તમારો પ્રશ્ન એમાં જવાબ આવશે અલ્ટરનેટિવ ચોઇસ. તો ચલો એક ફંક્શન તો જતું રહ્યું એટલે આપણું કામ થઈ ગયું એવું આપણે સમજીએ. પછી વાત કરું કે અહીંયા 10મા નંબરમાં આવો તો 10મા નંબરની અંદર તમે અહીંયા જોશો તો 10મા નંબરની અંદર તમને અહીંયા પહેલા જ નંબરમાં હાઉ એવર આપેલું છે. અને જ્યારે વાક્યની અંદર હાઉ એવર આપેલું હોય ધો, અલ્ધો, ઇવન ઇફ, બટ, યસ, સ્ટીલ, હાઉ એવર, એડજેક્ટિવ, આ બધા શબ્દો જ્યારે આપેલા હોય ત્યારે તમારે જવાબ લખવાનો છે કોન્ટ્રાસ્ટ. તો 10મા નંબરનું જે વાક્ય છે એનો જવાબ આવશે કોન્ટ્રાસ્ટ. શું આવશે? કોન્ટ્રાસ્ટ. આ 10મા નંબરમાં, આ 8મા નંબરમાં. તો વધ્યો આ 9મા નંબરમાં. તો વધ્યો હવે 8માનો જવાબ શોધવાનો છે. તો એમાં એક મેનર બાકી છે અને એક ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ બાકી છે. તો આવી રીતે તમે જવાબ લાવી શકો છો. 8માનો જવાબ હું તમને આપી દઉં છું. અહીંયા જો એઝ આપેલું છે, જ્યારે પણ વાક્યની અંદર એજ આપેલું હોય પછી ધ મિકેનિક અને એજ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ આપેલું હોય તો તમારે જવાબ લખવાનો છે મેનર. તો એઝ, મેનર અને એઝ. અહીંયા એઝ આપેલો છે, પછી એના પછી કર્તા આપેલો છે અને અહીંયા છે સજેસ્ટેડ એટલે ક્રિયાપદ આપેલું છે. તો એજ કર્તા ક્રિયાપદ હોય, એજ કર્તા ક્રિયાપદ હોય તો જવાબ આવશે મેનર. તો 3 ફંક્શન મેં તમને સમજાવ્યા છે. હાલો આગળ વધું છું. ફટાફટ આવી ગયા છે આપણે અહીંયા. હવે તમને ફરી પાછા 4 ફંક્શન આપેલા છે ને એમાં તમને ABCD આપેલું છે ને એમાંથી તમારે સાચું વાક્ય પસંદ કરીને લખવાનું છે. તો 11મા નંબરની અંદર તમને અહીંયા કીધું છે કે સોવિંગ સપોઝિશન. મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટકા. જો પરીક્ષાની અંદર, બોર્ડના પેપરની અંદર, ઇંગ્લિશ વિષયની અંદર જો સપોઝિશન ન પૂછાય ને તો એવું લાગે કે તમારું ઇંગ્લિશનું પેપર છે જ નહીં. એટલે જેટલા પણ ફંક્શન છે એ ફંક્શનની અંદર તમારે આ સપોઝિશનને યાદ રાખવાનું છે. અને મારા ગળાના હમ તમને કહું છું, સપોઝિશન 1000% પૂછાય છે. હવે તમને જણાવી દઉં કે અહીંયા સપોઝિશન પૂછ્યું છે તો સપોઝિશનની અંદર ખાલી 2 શબ્દો મારા વાલાઓ તમારે યાદ રાખવાના છે. એઝ, ઇફ, સબ્જેક્ટ અને વર્બ. જો અહીંયા એઝ છે, ઇફ છે, પછી હી એટલે સબ્જેક્ટ ને વર્બ છે મારા વાલા. આટલું તો તમને આટલી ખબર પડે કે ન પડે કે અહીંયા જો સપોઝિશન પૂછ્યું તો સપોઝિશનમાં એઝ આવશે, ઇફ આવશે અને વર્બ આવશે અને અહીંયા સબ્જેક્ટ આવશે. હવે તમને એ મારે સમજાવવું પડે કે બેન આ સબ્જેક્ટ એટલે શું? સબ્જેક્ટ એટલે વિષય નહીં મારા વાલા, મારા કલેજા. મારે જાવું ક્યાં દુઃખ લઈને? તમને ઇંગ્લિશમાં આટલી જ નથી ખબર હોતી. શું કરવું બોલો? કેમનું ભણાવવું ઇંગ્લિશ તમને? કાંઈ મહેનત તમે કરી ના હોય અને પછી છેલ્લા દિવસે કેમનું ભેગું કરવું? પણ તો સમજાવું છું. આપણે આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, પછી કોઈ છોકરા છોકરીનું નામ હોય તો એ બધાને કરતા કહેવાય. ટૂંકમાં સમજાવું તો એજ, ઇફ, અહીંયા કરતા અને પછી આવશે વર્બ. તો આ બીજા નંબરનું વાક્ય જુઓ. એમાં મારા વાલા એજ ઇફ અને હી વર્બ એટલે કરતા પછી વર્બ. એજ ઇફ, સબ્જેક્ટ અને વર્બ આટલું આવે તો જવાબ તમારે સમજી જવાનું કે સપોઝિશન આવે. જો વાક્યની અંદર એજ ઇફ સબ્જેક્ટ અને વર્બ, એજ ઇફ સબ્જેક્ટ અને વર્બ આવે તો સપોઝિશન આવે. આટલું મારા ગળાના હમસે તમે એજ ઇફ અને વર્બ આટલું યાદ રાખો. એજ ઇફ વર્બ તો સપોઝિશન આવશે. એજ ઇફ વર્બ સપોઝિશન આવશે. એજ ઇફ વર્બ સપોઝિશન આવશે. રેડી? આગળ વધુ. આટલી તમને ખબર પડી? હવે આ સપોઝિશન શું બતાવે છે ખબર છે? જો એ કીધું છે હી પ્લેસ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર. કે જો તો ખરા પેલો કેવો રમે છે જાણે ના સચિન તેંડુલકર હોય.
ભાઈ કોઈ છોકરી હોય ગીત ગાતી હોય તમે શું કહો, જો કેવું ગીત ગાય છે, ન જાણે લતા મંગેશકર હોય. તો બસ આ સપોઝિશન છે ને એ બતાવે છે કે તમે આવી રીતે એના જેવું સેમ ટુ સેમ કામ કરો છો એમ. ચલો પછી આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 12 છે, એમાં કીધું છે સજેશન. સજેશન, હવે સજેશન ની અંદર તમારે શબ્દો યાદ રાખવાના છે, ફંક્શન ના શબ્દો યાદ રાખવાના છે. અહીંયા આપેલું છે હેડ બેટર, શુડ, ઓટ ટુ અને હેડ બેટર, ખાલી આટલા શબ્દો. સજેશનમાં ખાલી 3 શબ્દો, શુડ આવે, હેડ બેટર આવે, શુડ, ઓટ ટુ અને હેડ બેટર. તો અહીંયા વાક્યમાં હેડ બેટર આપેલું છે એટલે જવાબ આવશે ઓપ્શન નંબર A. અને તમારી ઈચ્છા છે કે તમારે ફંક્શન ભણવા છે તો મને કોમેન્ટમાં જણાવો, હું તમારા માટે ફંક્શનનો અલગથી વિડીયો શબ્દનો લઈને આવી જાઉં છું. ઓકે, હાલો આગળ વધુ ફટાફટ. ઓપ્શન પ્રશ્ન નંબર આપણો 13 છે. રીઝન માંગ્યું છે. રીઝન એટલે કારણ આપો, કારણ. અને કીધું છે વાય વર યુ એબસન્ટ યસ્ટરડે, તું કાલે કેમ ગેરહાજર હતો. તો હવે એ કારણ આપશે કે હું કેમ નહોતો આવ્યો, તો એને કારણ આપ્યું છે. જો અહીંયા એઝ આઈ વોન્ટ નોટ વેલ, હું સારો નહોતો, મારી તબિયત ઠીક નહોતી. આઈ ડીડ નોટ કમ ટુ સ્કૂલ, હું સ્કૂલે નહોતો આવ્યો, એટલા માટે સ્કૂલે નહોતો આવ્યો. તો આ અહીંયા એઝ આપેલું છે એ કારણ બતાવે છે, બાકી કોઈ વાક્યની અંદર કારણ દર્શાવતું નથી. તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ચાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 14 છે, એમાં પાસ્ટ હેબિટ. પાસ્ટની હેબિટ એટલે પાસ્ટની તમારી ભૂતકાળની ટેવ બતાવવાની છે. તો મારા વાલા, જ્યારે તમારે ભૂતકાળની ટેવ બતાવવાની હોય ને એટલે એક શબ્દ યુઝડ ટુ, ખાલી આટલું જ. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ નામનું ફંક્શન પૂછાય તો યુઝડ ટુ યાદ રાખવાનું છે, USED, યુઝડ ટુ. બસ આટલું જ ખાલી તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચાલો પછી આગળ જઈએ છીએ ફટાફટ. ચાલો પછી આગળ વધવું છે. આપણે પ્રશ્ન નંબર આપણો 15 છે. પ્રશ્ન નંબર 15 ની અંદર તમને શું પૂછ્યું છે, તો કે અંડરલાઈન, જેના નીચે અંડરલાઈન કરેલી છે એના ઉપરથી તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, મતલબ પ્રશ્નાર્થ બનાવવાનું છે. તો હવે અહીંયા જે પણ વાક્ય આપેલું છે, તમને અંડરલાઈન આપેલી છે, એના આધારે તમારે WH ક્વેશ્ચન નામનું પ્રશ્નાર્થ વાક્ય શોધવાનું છે. બધા પ્રશ્નાર્થ જ હશે પણ WH વાળું સાચું વાક્ય શોધીને તમારે લખવાનું છે. તો પ્રશ્ન નંબર 15 છે, એમાં આપણો જવાબ આવશે વોટ ડુ ગ્રીન લીવ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોર એનિમલ. ફોલ્ડરની નીચે અંડરલાઈન આપેલી છે. તો હવે તમારે શું કરવું પડે, WH જે ક્વેશ્ચન છે, તો WH ક્વેશ્ચનના તમારે બધા WH ક્વેશ્ચનના નિયમો યાદ રાખવા પડે. જો એક એકના નિયમો તમને આવડતા હોય ત્યારે તમે આને આરામથી સોલ્વ કરી શકો છો. એના માટે થોડી તકલીફ લઈને તમારે ભણવું પડે, ત્યારે તમને ખબર પડે કે અહીંયા આ જવાબ વોટ થી કેમ આવ્યો, WH થી કેમ, હુ થી કેમ જવાબ આવ્યો, વાય થી કેમ જવાબ આવ્યો. ચલો પછી આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 16 છે. હવે દીપકની નીચે અંડરલાઈન આપેલી છે. તો જ્યારે પણ અહીંયા દીપક એ કર્મ છે, દીપક એ શું છે, કર્મ છે. અને કર્મની નીચે અંડરલાઈન આપેલી હોય ત્યારે whom થી પ્રશ્ન પૂછાય. શેનાથી? whom થી પ્રશ્ન પૂછાય. હા, જો કર્તાની નીચે લાઈન આપેલી હોય તો who થી પ્રશ્ન પૂછાય. કર્તાની નીચે લાઈન આપેલી હોય અહીંયા આગળ પહેલા જ નંબરમાં તો who થી પ્રશ્ન આવે, પણ અહીંયા વચ્ચે દીપક છે, અહીંયા જો દીપકના નીચે અંડરલાઈન, અને આ દીપક કર્મના સ્થાને છે એટલે whom થી પ્રશ્ન પૂછાય. તો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર ડી. બરોબર. ચલો હવે આગળ વધું છું પ્રશ્ન નંબર 17 માં. ચલો પ્રશ્ન નંબર 17 ની અંદર અહીંયા તમે જુઓ, રીના વેન ટુ કેનેડા ટુ મીટ હર સિસ્ટર, અને ટુ થી નીચે અંડરલાઈન આપેલી છે. તો જ્યારે પણ વાક્યમાં આ કોઈ ટુ આપેલું હોય ને એનાથી અંડરલાઈન જો ચાલુ થતી હોય તો એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. તો એમાં આપણે વાય થી પ્રશ્ન પૂછીશું. ટુ થી અંડરલાઈન ચાલુ થતી હોય તો તમારે વાય થી પ્રશ્ન પૂછવાનો છે. તો વાય ડીડ રીના ગો ટુ કેનેડા, રીના શા માટે કેનેડા ગઈ. ચાલો પછી આગળ વધુ પ્રશ્ન નંબર 18 માં. એમાં તમને કીધું છે કે અરવિંદ લાઇક્સ ટુ લિસન અરિજીત સિંહ સોંગ. હવે અહીંયા અરિજીત સિંહ સોંગ અને પછી એપોસ્ટ્રોફી એસ આપેલો છે. તો જ્યારે પણ WH ક્વેશ્ચન પૂછાય ને જો એપોસ્ટ્રોફી એસ, આને કહેવાય એપોસ્ટ્રોફી એસ. તો એપોસ્ટ્રોફી એસ આપેલો હોય તો તમારે પ્રશ્ન ની શરૂઆત ક્યાંથી કરવાની છે, તો હુઝ થી થાય. હુઝ સોંગ ડીડ અરવિંદ લાઇક ટુ લિસન, અરવિંદને કોના સોંગ સાંભળવા ગમે છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી. એટલે જો અહીંયા મેં તમને જે આ 4 વસ્તુ સમજાવી એમાંથી એને લખતું વળગતું પરીક્ષામાં પૂછાય. હું એમ નથી કહેતી કે બેઠે બેઠું પૂછાય, આને લખતું વળગતું પૂછાય તો આપણને એટલી તો ખબર પડે કે બેને એવું કીધું અહીંયા એપોસ્ટ્રોફી એસ આવે તો હુઝ થી પ્રશ્ન પૂછવાનો.
પછી અહીંયા એવી વાત કરી કે અહીંયા જો 2 થી અંડરલાઈન આવે તો આપણે y થી પ્રશ્ન પૂછવાનો. તો આવી નાની નાની વસ્તુ તમારે આમાંથી ભણીને શીખવાની છે. ચાલો ફટાફટ આગળ વધીએ છીએ. વિભાગ બી તમારો સેક્શન બી ની અંદર તમને રીડ ધ આન્સર ધ ક્વેશ્ચન, રીડ ધ એક્ઝેક્ટ, અહીંયા તમારે ફકરો વાંચવાનો છે અને એના ઉપરથી આન્સર ધ ક્વેશ્ચન જવાબ આપવાના છે. તો ફકરા ઉપરથી જવાબો તમારે શોધતા શીખી લેવાનું છે. નહીં તો તમે શું કરો છો એ તો જો કે મને ખબર જ છે. એક શબ્દ પકડવાનો, તે ફકરામાં દેખાય ત્યાંથી આપણે લાઈન લગાડવાની, જ્યાં સુધી પૂર્ણ વિરામ ન આવી જાય ને ત્યાં સુધી બસ લખી નાખવાનું. હાલો આવું કરતા હોય તો કમેન્ટ કરજો. હા મને ખબર છે, અમે આવું બધું કરતા હતા એટલા માટે કહું છું. ભાઈ હાલો આગળ વધું છું ફટાફટ. ચલો 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 ચલો, આપણે જે સોલ્વ કરવાનું હશે ને ત્યાં હું ઊભી રહી જઈશ. ચલો પછી અહીંયા તમને આપેલું છે તમારી શોર્ટ નોટ, જોઈ લો તમે. આ તમારી શોર્ટ નોટ છે તો તમે જોઈ શકો છો. એમાં તમને પોઈન્ટ્સ આપશે ને એમાંથી તમારે લખવાનું છે. ચલો પછી આગળ વધીએ છીએ તો ફટાફટ પ્રશ્નમાં. ચલો પ્રશ્ન નંબર આપણો 32 છે. તો 32 માં ખાલી જગ્યામાં આપણો જવાબ આવશે વેલિયન્ટલી, બહાદુરી. ચલો 33 માં ની અંદર તમારો જવાબ આવશે કઈ ગયો ઓપ્શન આદિ, ક્લિપડ. અને 34 માં તમારો જવાબ આવશે લિબર્ટી. જો ઘણીવાર છે ને આ ફકરા બેઠે બેઠા મૂકી દેતા હોય છે. સાચું કહું છું, હકીકતમાં કહું છું, એટલે થોડું થોડું આવું મેનેજ કરતા રહેજો એમ. ચલો 32 માં જવાબ શું આવશે? વેલિયન્ટલી. પછી 33 માં ક્લિપડ અને 34 માં લિબર્ટી. યાદ રાખજો. ચાલો પછી સેક્શન સી ની શરૂઆત થાય છે. સેક્શન સી ની અંદર જો અહીંયા તમને એક ન્યૂઝપેપર નું કટિંગ આપેલું છે ને એના આધારે તમારે આન્સર ધ ક્વેશ્ચન આપવાના છે. અને આ ફકરા ઉપરથી જવાબ શોધતા તમારે જરા શીખી લેવું જોઈએ. હવે ભેળું ન થાય, આ બધું પહેલા કરવાનો વિષય છે, બરોબર. ચલો પછી તમને અહીંયા આપેલું છે સમરી, તમારે સબટાઇટલ આપવાનું છે. 40માં પ્રશ્નમાં 5 માર્કમાં પૂછાય છે, જોઈ લો. ચલો પછી તમને કીધું છે આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા તમને આપેલું છે ન્યૂઝ ક્લિપિંગ. અહીંયા છે, સોરી, આ ન્યૂઝ ક્લિપિંગ અહીંયા છે. આગળ તમને ફકરો એમને આપેલો હતો. આ ન્યૂઝ ક્લિપિંગ છે, નાના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. જો અહીંયા 5 પ્રશ્નો આપેલા છે. તો મોસ્ટ ઓફ તમારા પેપરમાં ફકરા આપેલા છે ને એના ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. ઓકે, ચાલો પછી આગળ જો અહીંયા તમને આપેલું છે રીડ ધ સ્ટાન્જા, આન્સર ધ ક્વેશ્ચન. એટલે આ તમારે કાવ્ય વાંચી અને નીચે તમને પ્રશ્નો આપેલા છે તો એ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. ચાલો ત્યાંથી આગળ વધું છું. અહીંયા તમને ફકરો આપેલો છે ને એના ઉપરથી તમારે જવાબ શોધવાના. તો સૌથી વધારે તમને ફકરા આપેલા હશે એમાંથી જવાબ શોધવાના હોય છે. તો આ બધી પ્રેક્ટિસ તમારે અગાઉ કરેલી હોવી જોઈએ. અત્યારે જેટલું મોટી તૈયારી થાય છે ખાસ કરી લેવી. ચલો પછી સેક્શન ડી ની વાત કરવી છે. સેક્શન ડી ની અંદર સૌથી પહેલા તો ડુ એઝ ડાયરેક્ટ. હવે આ લખેલું છે ડુ એઝ ડાયરેક્ટ એટલે બધાને એવું લાગે કે આ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. મારા વાલા, આ ડુ એઝ ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહીં. એમાં એક્ટિવ પેસિવ હશે અને કાળ બદલવાનું પણ હશે. શું કીધું? એક્ટિવ પેસિવ હશે અને કાળ બદલવાનું હશે. તો આ 52માં નંબરનો તમારો જે ફકરો છે એમાં વિદ્યાર્થીઓ તમારે એક્ટિવમાંથી પેસિવમાં જવાનું છે. કેવી રીતે તમને ખબર પડે કે એક્ટિવમાંથી પેસિવમાં જવાનું છે? તો જો મારા વાલા, અહીંયા ફકરાની શરૂઆત થાય છે મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ અને અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસમાં, એટલે કે આવી રીતે શરૂઆત કરો. એમાં ધ ચિલ્ડ્રન આર સેન્ટ. તો ક્યાં છે? આ દીધો ધ ચિલ્ડ્રન, પછી અહીંયા સેન્ટ છે તો ધ ચિલ્ડ્રન આર સેન્ટ. તો મતલબ એવું કહેવા માંગુ છું કે ફકરાની શરૂઆત મોસ્ટ થી થાય છે અને સ્ટાર્ટ લાઈક ધીસમાં ધ ચિલ્ડ્રન ને આગળ લાવ્યું છે. તો જ્યારે ઓબ્જેક્ટ આગળ આવે અને સબ્જેક્ટ ને બાય પ્લસ સબ્જેક્ટ ને આપણે પાછળ મૂકીએ તો એને આપણે કહીશું એક્ટિવ પેસિવ. તો આ ફકરો તમારો એક્ટિવ પેસિવ નો પૂછેલો છે મારા વાલાઓ. હવે આના બહુ નિયમો સ્ટ્રોંગ છે. આની તૈયારી તમે 9મા ધોરણથી તમે કરી હોય ને ત્યારે તમને એક્ટિવ પેસિવ બસ ટીપટાપ આવડે. અને વાંધો નહીં, જેટલું આવડે એટલું પણ મૂકવાનું નથી, લખીને આવવાનું છે. લખેલું હશે તો માર્ક મળશે. આનો ફકરો જે છે એનો જવાબ મેં આ પીડીએફમાં એટેચ કરેલો છે, છેલ્લે આપેલો છે, હું તમને બતાવી દઈશ છેલ્લે લાસ્ટમાં. ચાલો પછી તમારે અહીંયા 53માં નંબરનો પ્રશ્ન જે છે એની વાત કરું, તમે અહીં જોઈ શકો છો 53માં. તો અહીંયા તમને શું પૂછ્યું છે? તો અહીંયા ફકરો તમને આપે છે ધ લાઇબ્રેરિયન ઓપન્સ ધ લાઇબ્રેરી. અને સાંભળજો, બેઠે બેઠા ઘણી વાર તો ફકરા મૂકી દે છે ભાઈ, એટલે કહું છું પ્લીઝ તૈયાર કરી લેજો. આ ફકરા બેઠે બેઠા ઘણી વાર પૂછાય છે. ધ લાઇબ્રેરિયન ઓપન્સ ધ લાઇબ્રેરી એટ
7 AM. તો હવે જો અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ માં શું આપ્યું છે? તો ધ લાઇબ્રેરિયન હેઝ ઓપન્ડ. ઓહો હો મારા વાલા, આ ફકરો જે છે ને એ જે કાળમાં આપ્યો છે અને એ બીજો કાળ બદલી દીધો છે. હવે આ ઉપરનો જે ફકરો છે ને એ ઓપન્સ, એસ આવ્યો ઓપન્સ. તો જ્યારે સ ક્રિયાપદની પાછળ એસ લાગેલો હોય તો આપણે એને કહીશું સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ. અને અહીંયા હેઝ ઓપન આપેલું છે તો હેઝ પ્લસ V3, હેઝ પ્લસ V3. તો આ કયો કાળ છે? તો બેટા આ પૂર્ણ વર્તમાન કાળ આપેલો છે, પૂર્ણ વર્તમાન કાળ. આ ફકરો સાદા વર્તમાનનો છે ને એને તમારે પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનો છે. ખબર પડી? તો તમને કાળ આવડતા હોવા જોઈએ. આમાંથી 99.99% વિદ્યાર્થીઓ એવા હશે જેમને 12 કાળના નામ નહીં આવડતા હોય. તો પછી કાળ બદલવાની વાત તો ઘણી દૂર છે. એટલે જેટલું આપણે છે એટલું કરી લેવું. હું તમને શીખવાડી દઉં છું. ચલો, જે ક્રિયાપદ ખાસ કરીને કાળ ચેન્જ થાય ત્યારે ક્રિયાપદમાં ફેરફાર થાય અને હેલ્પિંગ વર્બમાં ફેરફાર થાય. તો મેન ક્રિયાપદમાં ફેરફાર થાય, હેલ્પિંગ વર્બમાં ફેરફાર થાય છે. તો ધ લાઇબ્રેરિયન એને એમનું એમ રાખવાનું. અહીંયા ઓપન્સ હતું એની જગ્યાએ હેડ ઓપન કર્યું. પછી ધ લાઇબ્રેરીના ટાઈમ આને બેઠે બેઠું એમને એમ રાખવાનું છે, એને કાંઈ હળી નથી કરવાની. કાળ બદલવાનું પૂછાય ને તો મજા આવી જાય, એમાં એટલું બધું અઘરું નથી હોતું એમ. પછી અહીંયા ધ સ્વીપર છે, ક્લીન્સ ધ લાઇબ્રેરી. હવે અહીંયા જો આટલેથી વાક્યની શરૂઆત થઈ અને આટલે વાક્ય પૂરું થયું. તો આખા વાક્યમાં કઈ કરવાનું નથી. અહીંયા ક્લીન્સ છે ને એ આપણું ક્રિયાપદ છે ને એ એસ વાળું રૂપ છે. તો જે જગ્યાએ એસ વાળું રૂપ હોય એને તમારે V3 માં ફેરવવાનું છે. તો અહીંયા ક્લીન્સ આપેલું છે એની જગ્યાએ તમારે શું કરવાનું છે? હેજ ક્લીન્ડ કરવાનું છે, હેજ ક્લીન કરવાનું છે. કેમ? આ V3 વાળું રૂપ છે અને પૂર્ણ વર્તમાન કાળ કીધું છે એટલે હેજ કા હેજ આવે કા હેવ આવે. એક વચન હોય તો હેજ આવે, બહુવચન હોય તો હેવ આવે. રાઈટ? તો અહીંયા જોઈ લો તમે, ધ સ્વીપર છે એટલે એ એક વચન છે એટલે હેજ આવશે એની સાથે અને ક્લીન આવશે. બસ આ ક્લીન્સ ને કાઢી અને હેજ કરી અને ક્લીન મૂકી દેવાનું છે. આ બીજા વાક્યમાં આટલું જ કરવાનું. ચલો, ત્રીજા વાક્યમાં જોઈ લો. મેની રીડર્સ રીડ ધ ન્યૂઝપેપર વિધાઉટ ડિસ્ટર્બિંગ અધર. હવે અહીંયા આટલેથી વાક્ય પૂરું થાય છે અને આટલેથી વાક્ય શરૂ થાય છે. આમાં કાંઈ અઘરું નથી. કાળ બદલવામાં તો મજા આવે. હવે અહીંયા રીડર્સ આપેલું છે અને આ રીડ આપેલું છે. તો આ રીડ છે ને ક્રિયાપદ છે, વાંચવું, ક્રિયાપદ, ક્રિયાપદ. તો જ્યારે મેં કીધું કે જ્યારે તમારે કાળ બદલવાનું હોય એટલે ખાસ ક્રિયાપદ ઉપર ફોકસ કરવાનું. અહીંયા રીડ આપેલું છે તો રીડ, રેડ, રીડ અને સ્પેલિંગ એનો સેમ ટુ સેમ થાય છે. બીજું જો મારા વાલા, મારા કલેજા, જો અહીંયા મેની રીડર્સ આપેલું છે, એસ છે એટલે આ બહુવચન છે. તો બહુવચન સાથે હેવ આવે કે હેઝ આવે? તો તમને ખબર પડવી જોઈએ કે જ્યારે પણ વાક્યમાં બહુવચન આપેલું હોય ત્યારે તમારે હેવ લખવાનું, હેજ એની સાથે આવશે નહીં. એક વચન હોય તો હેજ, બહુવચન હોય તો હેવ. તો હાલ આપણે ખાલી આટલો જ ફેરફાર કરવાનો છે. જો કાં તો હેવ, હેઝ અને V3, બસ આટલું કરવાનું છે. તો હવે અહીંયા રીડર્સ બહુવચનમાં છે તો લખો હેવ, હેવ અને આ રીડ એમનું એમ રહેશે. એમાં કઈ હળી નહીં થાય કારણ કે એનો સ્પેલિંગ V3 નો સ્પેલિંગ એ જ આવે. રીડ, રેડ, રીડ. પૂરું? બસ એટલું. હાલો પછી આગળ વધુ. ચલો, લેટેસ્ટ મેગેઝિન્સ આર. હવે અહીંયા આર આપેલો છે તો બહુવચન આપેલું હોય એમાં તો કઈ વિચારવાનું જ નહીં, એમાં તો હેવ કરી જ દેવાનું. અને અહીંયા ડિસ્પ્લેડ આપેલું છે તો અહીંયા હેવ બીન થશે. આટલો ફેરફાર તમારે કરવાનો. ચલો પછી આગળ વધુ. તો ધ લાઇબ્રેરિયન બિહેવ્સ પોલાઇટલી વિથ ધ રીડર્સ. તો અહીંયા ધ અને પછી આ જો બિહેવ્સ, આ ક્રિયાપદ છે તો એની જગ્યાએ તમારે હેઝ અને બિહેવ્ડ ઈડી લગાડવાનું છે. ખાલી આ એસ ને કાઢી અને ઈડી લગાડો એટલે આ તમારો ફકરો બદલાઈ ગયો. અહીંયા જે કાળ આપ્યો તો સાદો વર્તમાન, સાદા વર્તમાનમાંથી આપણે ક્યાં આવી ગયા? તો સાદા વર્તમાનમાંથી આપણે પૂર્ણ વર્તમાનમાં આવી ગયા. રેડી? આવો ફેરફાર થોડો કરવાનો હોય છે. પછી અહીંયા તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી છે, આ જરા તમે થોડું ટેલી કરી લેજો. ચલો પછી આપણે આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર આપણો 55 છે. હવે અહીંયા પાછા તમને 5 ફંક્શન પૂછેલા છે. ભાઈ ફંક્શન ઉપર ખાસ ફોકસ કરજો. તમારા 12 માર્કના ફંક્શન તમારા ઇંગ્લિશના પેપરમાં પૂછાય છે મારા વાલાઓ. હાલો, તો તમને અહીંયા આપેલું છે પર્પઝ.
પર્પઝ હેતુ શું છે? હેતુ તો પર્પઝ આપેલું છે તો ત્યાં આપણો જવાબ આવશે વિથ અ વ્યૂ ટુ સર્વિંગ હિઝ મધરલેન્ડ. જવાબ આવશે આપણો ઓપ્શન નંબર એ. આવા અમુક ટાઈમે બેઠે બેઠા ફંક્શન પૂછાઈ જાય, ધ્યાનમાં રાખજો ખાસ. ચલો 56માં શોવિંગ ટાઈમ, તો તમારે અહીંયા ટાઈમ બતાવવાનો છે ફંક્શન ની અંદર, તો ત્યાં આપણે જવાબ લખીશું ઓપ્શન નંબર સી. નો sooner did the watchman open the gate than all the students rushed in. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 57 છે. એમાં તમને કન્ડિશન ઇન ધ પાસ્ટ આપેલું છે. જ્યારે કન્ડિશન ઇન ધ પાસ્ટ આપેલું હોય મારા વાલાઓ, તો કન્ડિશન અને પાસ્ટ, હવે આપણને એટલી ખબર પડે અહીંયા ઇફ આવ્યું તો ઇફ એટલે કન્ડિશન તો છે, એની સાથે આપણે જવાબ લખવાનો છે પાસ્ટ છે એટલે વુડ હેવ, અને અહીંયા પાસ્ટ વુડ હેવ આવશે. જ્યારે પણ કન્ડિશન ઇન પાસ્ટ પૂછે એટલે વુડ હેવ આવશે. વુડ હેવ જુઓ એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા કન્ડિશન ઇન પાસ્ટમાં વુડ હેવ આવે. ચાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 58 છે. ચલો એમાં તમને રિઝલ્ટ પૂછ્યું છે, રિઝલ્ટ આપવાનું છે. 58માં નંબરમાં તમને રિઝલ્ટ પૂછ્યું છે. તો તમને ફંક્શન ક્યારે આવડે? જ્યારે તમને એના થોડા ઘણા શબ્દો આવડતા હોવા જોઈએ. ચલો તો અહીંયા કીધું છે ધ સુટકેસ વોઝ સો હેવી. હવે સુટકેસ જે છે ને એ હેવી છે, અને રિઝલ્ટ પછી તમને પૂછ્યું છે, તો આપણો જવાબ આવશે ધેટ ધ ઓપ્શન નંબર એ, ધેટ ધ કુલી કુડ નોટ લિફ્ટ ઇટ. આનું સુટકેસ બહુ ભારે છે એટલા માટે એને કુલી કુડ નોટ લિફ્ટ ન આપી એમ. તો ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ છે. ચલો પછી આગળ વધુ છું ફટાફટ. પ્રશ્ન નંબર 59માં. ચલો 59માં વિરાટ કોહલી ઇઝ વન ઓફ, બોલો હવે કમ્પેર કરવાનું છે, કમ્પેર કરવાનું છે વિરાટ કોહલીને. વિરાટ કોહલી ઇઝ વન ઓફ, પછી વન ઓફ આપ્યું છે એટલે વન ઓફ પછી ધ આવવું જોઈએ મારા વાલાઓ. તો વન ઓફ ધ બેસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. બેટ્સમેન, સારો બેટ્સમેન છે. તો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર ડી, કમ્પેર. આ બધી ડિગ્રીઓ છે, પોઝિટિવ ડિગ્રી ને કમ્પેરેટિવ ડિગ્રી ને સુપરલેટિવ ડિગ્રી. જ્યારે તમને પોઝિટિવ ડિગ્રી પૂછાય તો એઝ, નો અધર, સો એઝ, વેરી ફ્યુ, એઝ. પછી કમ્પેરેટિવ પૂછાય તો ઈઆર, ધેન, અને સુપરલેટિવ ડિગ્રી પૂછાય તો એમાં ધ અને ઈએસટી આવે. આ બધું થોડું ડીપમાં જઈને ભણવું પડે છે મારા વાલાઓ. ચાલો પછી તમારો અહીંયા પ્રશ્ન આપેલો છે 60માં નંબરનો. કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ. અહીંયા આ વાક્યોને તમારે જોડીને લખવાના છે, કમ્બાઇન કરીને. ચલો પછી 61 ને 64માં નંબરની ખાલી જગ્યા, 61 થી 64માં નંબરની ખાલી જગ્યા. તો પહેલા નંબરની જે ખાલી જગ્યા છે એમાં આપણો જવાબ આવશે ઇન. ચલો પછી આગળ વધુ. 62માં નંબરમાં આપણો જવાબ આવશે ટુ. અમુક તો ખાલી જગ્યાઓ બેઠી બેઠી પૂછાય છે, થોડું ધ્યાન રાખીને યાદ રાખજો. તો ચલો પછી 63ની વાત કરીએ તો એમાં આપણો જવાબ આવશે એન્ડ, અને 64માં અકોર્ડિંગ. 4 ખાલી જગ્યાઓ આવી પૂછાય છે. આવી નાની નાની ખાલી જગ્યાઓ આવડે એટલું કરતું જવાનું છે. ચલો પછી તમારો અહીંયા સેક્શન એ આપેલું છે. એમાં તમને ડિસ્ક્રાઇબ, અહીંયા તમને જો સરસ મજાનું આપેલું છે, કઈ દેખાય છે તમને? નાના ઉપરથી તમારે વાક્યો બનાવીને લખવાના હોય છે 80 શબ્દોમાં. ચલો પછી 66માં નંબરની અંદર તમને કંઈક આપેલું છે, તમને દેખાતું હોય તો. શું આપેલું છે? તમને એસે આપેલા છે, નિબંધ આપેલા છે. ત્રણ નિબંધ પૂછાય છે ને એમાંથી તમારે તમને મજા આવે જો અહીંયા તમને આપેલા છે શબ્દો, એના આધારે તમે આખો એસે એટલે કે નિબંધ બનાવીને લખી શકો છો. 3 આપેલા હોય છે, 3માંથી તમને જે મજા આવે એ તમે લખી શકો છો. ચલો પછી 67માં નંબરનો પ્રશ્ન તમારી નજરની સમક્ષ છે, અહીંયા તમને દેખાતો હોય તો. તમને અહીંયા તમને 67માં નંબરના પ્રશ્નમાં પૂછ્યું છે રાઇટ્સ અ સ્પીચ ઓન હિઝ બિહેવ. હવે અહીંયા તમને સ્પીચ પૂછી છે તો તમને ખબર છે કે આપણે સ્પીચ લખતા નથી. જો આપણને એપ્લિકેશન આપે, આપણે એપ્લિકેશન લખીએ છીએ, કારણ કે સ્પીચમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ફાવતું નથી, એટલે લગભગ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ સ્પીચ લખતા નથી. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ એના અથવાનો પ્રશ્ન છે, જેને આપણે કહીશું રાઇટ એન એપ્લિકેશન. આપણે એપ્લિકેશન લખીએ છીએ, અને હજુ કહું છું મારા વાલા વિદ્યાર્થીઓ, ખાસ એપ્લિકેશન તૈયાર કરી લેવી, કારણ કે જો તમે અહીંયા એપ્લિકેશન તમને 6 માર્કમાં પૂછાય છે, સ્પીચ પૂછાય છે ને એના અથવામાં તમને એપ્લિકેશન પૂછાય છે. તો એપ્લિકેશનનું ફોર્મેટ એકદમ મસ્ત છે, એટલે તમે એપ્લિકેશન લખી શકો છો. આ એપ્લિકેશનનો વિડીયો આપણા
યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે. એટલે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, ત્યાં જઈ અને તમે એપ્લિકેશનનો વિડીયો મેં બનાવેલો છે તો જઈને જોઈ લેજો, તમને આવડી જશે. એકદમ હસતા હસતા ભણાવી છે તો તમને આવડી જશે. એકવાર ખાલી જોઈ લેજો વિડીયોને. એટલે આપણે એપ્લિકેશન લખવાની છે, સ્પીચ કરતા બહુ સારું. ચલો પછી આપણે અહીંયા આવી ગયા છીએ. તો અહીંયા પ્રશ્ન નંબર 68માં તમને રાઇટ એન ઈમેલ પૂછ્યો છે, અને ઈમેલના અથવાની અંદર તમને અહીંયા શું આપેલું છે તમે જુઓ. અથવાની અંદર તમને અહીંયા રિપોર્ટ પૂછેલો છે મારા વાલાઓ, તો તમારે રિપોર્ટ લખવાનો છે. અહીંયા તમને આપેલો છે ઈમેલ, અને ઈમેલની અથવામાં રિપોર્ટ. એટલે બધા વિદ્યાર્થીઓ, ખાસ મોસ્ટ ઓફ 99.99% વિદ્યાર્થીઓ ઈમેલ લખશે. એટલા માટે ઈમેલ લખશે કારણ કે ઈમેલનું ફોર્મેટ એકવાર તમે જોઈ લો અને તમે 2-3 ઈમેલ લખીને પ્રેક્ટિસ કરી લો તો તમે ઈમેલ લખી શકો. હવે અહીંયા રિપોર્ટ પહેલા તો આપણને ઇંગ્લિશ ન આવડતું હોય ને પછી ઇંગ્લિશમાં આપણે લખવાનું જ કેવી રીતે? તમને ગુજરાતી લખતા નથી આવડતું, ગુજરાતીમાં નિબંધ આપણને તકલીફ પડે તો પછી આ ઇંગ્લિશ છે, અને આ આપણો ફેવરેટ વિષય છે, તમને ખબર હશે કદાચ. એટલે આમાં આપણને 100% તકલીફ પડે. એટલે રિપોર્ટ નહીં લખવાનો, આપણે ઈમેલ લખવાનો છે. અને આ ઈમેલ લગભગ આપણી ચેનલમાં છે, વિડીયો મૂકી દઈશ, એકવાર જોઈ લેજો. તો આ ખાસ આનું ફોર્મેટ તૈયાર કરી રાખશો ને તો પણ તમે અંદરનું લખાણ તો લખી શકશો. એટલે આટલા સુધીનું આપણું પેપર છે. આ પાછળ મેં થોડું અટેચ કર્યું છે. આ 52મા નંબરનો પ્રશ્ન હમણાં મેં તમને જે કીધો હતો એ પ્રશ્ન અહીંયા મૂકી દીધો છે, જરા આને તમે જોઈ લેજો. આજે આપણે એક્ટિવમાંથી પેસિવમાં બદલવાનું હતું ને એ અહીંયા મૂકી દીધું છે, એકવાર જોઈ લેજો, લખી લેજો. અને ખાસ જેટલા ફકરા બને એટલા તમે રિવિઝન કરજો ફકરાનું, તો કદાચ બેઠે બેઠા ફકરા પૂછાઈ જાય તો આપણે કામ લાગી જાય. ઓકે, ચલો. અને આજે અહીંયા છે મેં હમણાં તમને ચાલુ વર્તમાન નહીં, સાદા વર્તમાનમાંથી પૂર્ણ વર્તમાનમાં જવાનું હતું 53મા નંબરના પ્રશ્નમાં. તો એ અહીંયા જો કયો ફેરફાર કરવાનો છે ને એ મેં અહીંયા લખી દીધું છે. સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી જોઈને તૈયારી કરી લેજો. ઓકે, ચલો આ વિડીયોને અહીંયા રાખું છું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં મારા વાલાઓ. આવી જજો ફટાફટ, અને ખાસ વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. એટલે કોઈ પણ નોટિફિકેશન હોય, લાઈવ આવવાનું હોય કે કોઈ પણ વિડીયો હોય તો એની લિંક હું ત્યાં આગળ શેર કરું છું. એટલે તમારે મને ફોન મેસેજ કરીને સ્પેશિયલી પૂછવું ન પડે. ઓકે, ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ફટાફટ આવી જજો.